પરેશ ગોસ્વામીએ ક્યાંય પણ પૈસા ક્યાંથી લીધા હશે તો જુનાગઢની બજારમાં એને ટકો કરીને ગધેડા ઉપર ફેરવવાની અમારી સમિતિ આજે નિર્ણય લીધો છે। હું ડંકાની ચોટ ઉપર કહું છું સમિતિ વતી બધાને કે પરેશ ગોસ્વામીએ ક્યાંય પણ જો પૈસાની લાલચમાં આવી અને કોઈ કામ કર્યું હોય છે અથવા તો પૈસા ક્યાંથી લીધા હશે તો જુનાગઢની બજારમાં એને ટકો કરીને ગધેડા ઉપર ફેરવવાની અમારી સમિતિ આજે નિર્ણય લીધો છે। પણ એ પહેલા આપને પણ કહી દઉં છું કે વાહિયાત વાતો કરતા પહેલા પુરાવા સાથે રજૂ કરજો। ગાંધીનગર ગયા છે તો સરકારના મંત્રી સાથે બેઠા છે, 1 by 1 વાત થઈ છે, 3 મુદ્દાની મુખ્ય માંગણી હતી, એ અન્ય જે ખેડૂતોએ પોતાની વાત પણ ત્યાં રજૂ કરી છે। ફરી કહું છું, પુરાવા સાથે અમારી સામે આવી જાઓ, સમિતિ સામે પરેશભાઈને બાજુએ અમે રાખશું, તમે પુરાવા આપો અથવા તો તમારી પાસે જે કઈ એવિડન્સ હોય ને લઈને આવો, અમે ચોક્કસ પરેશભાઈ ઉપર પણ એક્શન લેશું। કોઈ ગદ્દારી કરી શકે એવું આ સમિતિ નહીં ચલાવે ને નહીં ચલાવે। પણ પરેશભાઈ ઉપર જે આક્ષેપો થયા છે કે તમે ગાંધીનગર જઈ પડીકું લઈ લીધું, કોઈએ 25 લાખ રૂપિયા લઈ લીધા, એવા ખુલ્લેઆમ મેસેજો અને આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં આજે પોતાની વાત રજૂ કરવાનો સ્વતંત્ર અધિકાર છે, પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી તમારી પાસે પુરાવા ન હોય, કોઈ પણ પ્રકારના એવિડન્સ ન હોય અને તમે ગમે એવા ગપગોળા ચલાવો એ બિલકુલ વાજિબ છે। એટલે આજે અમારે ખુલાસો એ કરવો છે, પરેશભાઈ ગોસ્વામીએ જો કોઈની પાસે પુરાવા એવા હોય કે એમણે સરકાર પાસેથી પૈસા લઈ લીધા છે, પડીકું લઈ લીધું છે, 25 લાખ લઈ લીધા છે, આવી જે વાતનો એક પણ પુરાવો તમારી પાસે હોય તો અમારી સહકાર સમિતિ જે છે આ કિસાનો માટેનું જે આંદોલનની લડત વળે એ સમિતિ વતી હું આપને આહવાન કરું છું, અમારી સમિતિનો સંપર્ક કરો અને પુરાવા લઈને આવો।